और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं। तुम होती तो कैसा होता, तुम ये कहती, तुम वो कहती, तुम इस बात पे हैरान होती, तुम उस बात पे कितनी हंसती। तुम होती तो ऐसा होता, तुम होती तो वैसा होता। मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं। ये तुम्हारी जुल्फें खुली हुई है चांदनी या तुम्हारी नजरों से मेरी रातें जुड़ी हुई है। ये चांद है, ये तुम्हारा कमर, सितारे हैं, ये तुम्हारा आंचल, हवा का झोंका है, ये तुम्हारे बदन की खुशबू, ये तुमने चुपके से कुछ कहा है। ये सोचता हूँ मैं कब से कि जब ये मुझको भी ये खबर है मगर ये दिल नहीं कह रहा कि तुम यही हो। इधर भी है उधर भी है, तन्हाई की रात है।
રાણા સાહેબ ફરી એકવાર આવે છે. જોરદાર તાલી રાણા સાહેબ માટે ફરી એકવાર. म्यूजिक वगैरह आटला सुंदर
बेखुदी में सनम उठ गए जो कदम, बेखुदी में सनम उठ गए जो कदम, आ गए पास, आ गए पास।
નિમરો વરણગી મણિયા હા શિવરા બહાર નીકળી ગયા, રસ્તા પર આવી ગયા. આપણે વિડીયો પણ જોઈએ કે લોકો મોટરસાયકલ આગળ બાંધી દે પાછા સિંહને ખદેડે. શહેરવાળાને ફરિયાદ છે કે આપણા વાહનથી નીકળે રસ્તામાં ગાયો આવી જાય છે તો ખબર નથી પડતી કોણ કોને લડે છે. આ એક બાબત ઉપર થોડા વખતે આપું છું. ધ્રુવ દાદાનો સંવાદ છે. ધ્રુવ દાદા અખુદાર કોઈ પુસ્તક વાંચ્યું હશે ત્યારે કદાચ ખબર હશે. ઘેરના નામે તમે કેરીયું વેચો, ઘેરના નામે તમે ઘી વેચો અને તમને યાદ નથી આવતું કે આ ઘેર છે. ઘેરના નામે તમે ઘી વેચો, ઘેરના નામે કેરી વેચો, છતાં તમને યાદ આવતું નથી કે આ ગીર છે. અને એ આ નકશાવાળી ગાયું તો આપણે ટુરિસ્ટો માટે રાખી જુઓ. આપણે તો જ્યાં જ્યાં હાવજ ફરે ત્યાં ત્યાં જવાનું. એ આપણી ગીર. પછી એ ખેડને દરિયો હોય કે માધવપુરના દરિયે હોય કે અમદાવાદના ભગોળે, આપણે તો પાણાથી લઈને પાણા સુધી બધાને પૂજવાના. એ આપણી ગીર. આ હાવજ વધી ગયા એટલે બધા બહાર નીકળી ગયા. એ વાતો બધી સાપાની. આ હાવજ બધા બહાર નીકળી ગયા એ બધી વાતો સાપાની. સાચી વાત તો એ છે કે આપણે જંગલમાં ઘૂસી ગયા. તોય ગીરના જીવતરે કોઈ જીવ માવતરે આપણે અમને રાખી એની જમીન ઝૂમઝામ દબાતી ગઈ. એની અંદર ઘૂસતા ગયા. પછી હાવા જોઈએ કે જીવ માવતર એ જાય ક્યાં. પછી આપણે એની અમને ન રાખ્યા તો એ આપણે અમને ન રાખે હો. એ મોજ પ્રમાણે હાલે છે એને હાલવા દો. એ જનાવર આપણી હારે રહેતા શીખી ગયા પણ આપણે જનાવર હારે જતા ન શીખ્યા. થેન્ક યુ. ઢોલે રમવા ધન મારા સાયવા, ઝાલવાળી ઢોલિયા જી ઝાંઝર વાગે જુને, ઝાલવાળી ઢોલિયા જી ઝાંઝર વાગે. આજ ઘેરી બંગડી મને ટૂંકી રે પડે જુને, આજ ઘેરી બંગડી મને ટૂંકી રે પડે. હે મને બીજી ઝાલવાળી ઢોલિયા જી ઝાંઝર વાગે, ઝાલવાળી ઢોલિયા જી ઝાંઝર વાગે. ચાંદો યોગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો યોગ્યો ચોકમાં લેરેડા 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 હરડો યાદ મેરે હાવર શરમાયર ચોકમાં ઘાયલ, ચાંદો યોગ્યો ચોકમાં, ચાંદો યોગ્યો ચોકમાં Thank you. एक अजनबी हसीना से यूं लगा, ओ
यूं लगा हो गई। वो अचानक आ गई यूं नजर के सामने, जैसे निकल आया घटा से जा। वो अचानक आ गई यूं नजर के सामने, जैसे निकल आया घटा से जा। शहर बिल्कुल पे बिखरी हुई थी, दिन में रात गई एक अजनबी हसीना से यूं लगा हो गई। जाने मन जाने जिगर होता मैं शायर अगर कहता गगन तेरी अदाओं पर। जाने मन जाने जिगर होता मैं शायर अगर कहता गगन तेरी अदाओं पर। मैंने ये कहा तो तुझसे कहा, जान है हो गई एक अजनबी हसीना से यूं लगा हो गई। खूबसूरत बात ये, चार पल का साथ ये, सारी उम्र मुझको रहेगा याद। खूबसूरत बात ये, चार पल का साथ ये, सारी उम्र मुझको रहेगा याद। मैं अकेला था मगर बन गई वो हमसफर, वो मेरे साथ हो गई एक अजनबी हसीना से यूं लगा हो गई। ये क्या हुआ ये न पूछो, कुछ ऐसी बात हो गई। एक अजनबी हसीना से यूं लगा हो गई। हसीना से यूं लगा हो गई। સુંદર અને સરસ અવાજમાં આ ગીત અટોદરિયા સાહેબે સંભળાવેલું. એક વાત સાહેબ યાદ સાહેબ એમએલએ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ સાથી જ્યુડિશરી બધા અધિકારીનું હું અત્રે સ્વાગત કરું છું. આ એક એવો પ્રસંગ છે કે છેલ્લા ઘણા સમયથી કરવા માટે બાર એસોસિએશન વિચારતા હતા. અમારા ભાવેશભાઈ અમને સૂચના કરી હતી કે આ પ્રસંગ આપણે આનંદથી ઉજવાય એ રીતે ઉજવવો છે. પ્રસંગ ઉજવવામાં થોડું મોડું થયું છે. સામાન્ય રીતે અમારે એવું હોય છે કે ઇલેક્શનના એકાદ વીકમાં અથવા તો વધી મોડા એક મહિનામાં પ્રસંગ થતો હોય છે. પણ અત્યારે બહુ સુંદર રીતે પ્રસંગ ઉજવવાનો હતો એટલે આમાં થોડું મોડું થયું છું. બધાનું સ્વાગત કરીએ છીએ. મારા બહારના સભ્યો, મારા નવા સાથી સરકારી વકીલો જે આવ્યા છે એનું પણ સ્વાગત કરીએ છીએ. અસ્તુ. માનની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ શ્રી પૂજા સાહેબ, મારા સાથી ન્યાયાધીશ મિત્રો, ગામના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓ, સિનિયર વકીલ મિત્રો, નવા નિકાય એપીપીશ્રીઓ,
બાર સદન તરફથી જે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને જ્યુડિશિયરીને સાથે રાખી એક બહારની બેન્ચનું મહત્ત્વ આ જુનાગઢ સમજે છે અને કાયમ માટે સાથે રહ્યું છે. તમામ નવા વ્યક્તિ નિભાવ્યા છે તેઓને મારી શુભેચ્છા છે. તમામ અધિકારીઓ મિત્રો બાર સદનમાં જે કંઈ સહયોગ મળતો રહે એ આપતા રહેજો. સૈનિક ફંડ માટે જે 51 ચેક આપ્યો છે એ પણ એક કાર્ય સરાહનીય છે અને આવું કાર્ય કરતા રહે એ આશા સાથે મૂકું છું. ધન્યવાદ. એડિશનલ સેશન જજ રહી ચૂકેલા અને ગ્રાહક ફોરમમાં હાલ ફરજ બજાવતા એવા ત્રિવેદી સાહેબને વિનંતી કરું 2 શબ્દ ગીત નથી ગાવાનું છે. સમારોહ અધ્યક્ષ માનની પીઠવા સાહેબ, મંચસ્થ બિરાજમાન મહેમાનો, આમંત્રિત મહેમાનો, સિનિયર વકીલ મિત્રો, ભત્રીજીઓ, આમ તો જો કે સંબોધન 2 શબ્દો પૂરા થઈ જાય છે, પણ છતાંય તમારી બધાની તાલવેલી ટાઈમની સમય સારણી અને હવે પછીના પ્રોગ્રામને ધ્યાને લઈ ખાલી માત્ર 2 શબ્દો કહું છું. એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે તમે મને 1.5-2 વર્ષ સ્વીકાર્યો છે, ફેમિલી જજ તરીકે ઇન્ચાર્જમાં સ્વીકારેલ છે અને અત્યારે ફોરમમાં 6 માસથી કાર્યરત છું અને એમાંય કાર્યપ્રણાલિકાથી તમે મને સ્વીકારેલ છે. તમે આજે જે મારું બહુમાન કર્યું છે તે બદલ હું આપ સર્વેનો આભાર માનું છું. વકીલ મંડળ તમામનો આભાર માનું છું, તમામ વકીલોનો આભાર માનું છું. અસ્તુ. ઉપરાંત 2 દુઆ પણ આપે પ્રસંગને અનુરૂપ લલકારવાના છે. ભાવેશભાઈ ચીચવાડિયા. મને ગમતું નથી અને મારી જમના લાગે હારી દે એ મારા વાલા નિહારે જને રે એ 10 વર્ષને કરાય માં સાંભળા એ સોરસ દરાનો સંસડો અનવર નચડો કે ડગરીના હે નાયો નામો રેવતી હે એને ગયોતા અરે એમ કાઠિયાવાડમાં કોકદી અનવર ભૂલો પણ મે ભગવાન એ તો થાને મારો મંગેલો મહેમાન હે તને સ્વર્ગ ભૂલાવ સાંભળા મહારાજ રે હે મારો વાલાને હે વઢીને કહેજો એ માને તો મનાવી લે રે એ ઓઢારી મારવાલાને એ વધીને કહેજો મથુરાના રાજા થયા છો, ગોવર્ધન ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવર્ધન ભૂલી ગયા છો. એ માને દિને મોને ગયા છો રે હે ઉધારી એ મારવાલાને હે વઢીને કહેજો હે સૈયર મોરી રે હે ચાંદાને પછવાડે હે સ્વર્ગ જ્યારે ઉગશે સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ જ્યારે ઉગશે સૈયર મોરી રે ભોજનનો કરનારો દાદા
ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે રોજ. ઓકે, થેન્ક યુ ટીચર માનનીય પીઠવા સાહેબ, પ્રિન્સિપલ ફેમિલી જજ માનનીય સિંગલ સાહેબ, ડીન માનનીય રાઠોડ સાહેબ, ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર ભાઈ શ્રી હીરોભાઈ પુરોહિત, અમારા ગુજરાત રાજ્યના બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય માનનીય અને અમારા મોટાભાઈ એવા મુકેશભાઈ કામદાર, સાયણી સાહેબ, ત્રિવેદી સાહેબ અને ગ્રાહક તકરાર ફોરમ કોર્ટના જજ સાહેબ ત્રિવેદી સાહેબ અને કાકા પટેલ સાહેબ, બીજા પટેલ સાહેબ, આટોતિયા સાહેબ, રાણા સાહેબ, શેખ સાહેબ, અમારા વડીલ નબી સાહેબ, મોદી સાહેબ, ત્રિપુરા સાહેબ, કેશિયા સાહેબ, ચેરિટી કમિશનર અને ગુણ સાહેબ તથા પઠાણ સાહેબ, લીંબાચિયા સાહેબ, પડિવાલ સાહેબ તેમજ તેમજ મિસિસ રાઠોડ સાહેબ, રાઠોડબેન, 12મા આ વર્ષની અંદર ચૂંટાયેલા મારા તમામ હોદ્દેદાર મિત્રો અને કારોબારી સભ્યો તથા મારા સિનિયર વડીલ મુરબ્બી વકીલ સાહેબો અને બાર એસોસિએશનના તમામ મારા સાથી એડવોકેટ મિત્રો, ભાઈઓ અને બહેનો, વર્ષ 2019 અને 20ની અંદર જે અમારી ચૂંટણી હતી એ ચૂંટણીના પરિણામ બાદ પ્રણાલિકા મુજબ અમે બાર અને બેંકનું એક ગેટ ટુગેધર એવું દર વખતે ફંક્શન રાખતા હોય છે. એમના ભાગરૂપે આજે આપણે આ ફંક્શનમાં બધાએ ભેળા મળે છીએ. ત્યારે આ ફંક્શનની અંદર ઉપસ્થિત તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે આપણા પીઠવા સાહેબ કે જેઓ ક્લેમની અંદર બહુ સ્પીડથી ક્લેમ ધરાવે છે અને અરજદારોને વહેલા વહેલી વળતરની રકમ મળી જાય એના માટે ખૂબ સ્પીડથી એમએસડી ચલાવે છે. એના માટે હું ખૂબ એનો આભાર માનું છું. કારણ કે કોઈનો અંગ કપાયું છે, કોઈનો અંગ ભાંગેલું છે, કોઈના સ્વજન ગુમેલા છે, એવા લોકોને વહેલા વહેલી તકે વળતર મળે એવો સરાહનીય પ્રયત્ન આપણા માનનીય પીઠવા સાહેબ બે કરેલ છે. તેમજ એમની આખી ટીમ જ્યુડિશરીની એ પણ ખૂબ સારામાં સારું કામ કરી રહ્યા છે સાહેબના ઓલા નીચે. ઘણા સમયથી આપણે આ ફંક્શનનું આયોજન કરવાનું હતું, પરંતુ વચ્ચે આ પુલવાની અંદર જે હુમલો થયો એમાં શહીદોને જે રકમ આપવાની વાત હતી એની હિસાબે થોડું અટક્યું હતું, પણ મોડો કાર્યક્રમ થયો પણ સરસ થયો. એ માટે આ કાર્યક્રમને જે સફળ બનાવવા માટે મારા તમામ સાથી મિત્રો જે મેં જહેમત કરી છે એમનો પણ હું આ તકે આભાર માનું છું. આવા બીજી શેડ્યુલની અંદર આપણે 12 ને બેન તો આવી માટે ભેડા થતા જોઈએ છીએ, પણ વિશેષ ડીન સાહેબ અહીંયા એનો બીજી શેડ્યુલમાંથી ટાઈમ આપી અને આપણે ઉપસ્થિત વચ્ચે રહ્યા એ બદલ ડીન શ્રી રાઠોડ સાહેબ અને મિસિસ રાઠોડ સાહેબ બંનેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે એમને ગીત સંભળાવ્યા એનો પણ હું ખૂબ આભાર માનું છું. બીજું, જે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ન્યાયાધીશ સાહેબોએ તથા વકીલ સાહેબોએ જે ગીત સંભળાવ્યા ખૂબ સરસ. હવે મને એવો વિચાર આવે છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી તો આપણે આ રીતનો કલ્ચર પ્રોગ્રામ કરતા જ હોઈએ છીએ, પણ એ દિવસે આપણે માત્ર ને માત્ર તો રાષ્ટ્રગીત જ ગાતા હોઈએ છીએ, પણ વચ્ચે વચ્ચે આવો કાર્યક્રમ આપણે કરીએ. માનનીય
પીઠવા સાહેબની રજા લઈને તો વચ્ચે વચ્ચે પણ આવું એક લીગલ સેમિનાર રોટીએ ત્યારે વચ્ચે આવું એક કાર્યક્રમ કરીએ તો પણ સારું છે. અત્યારની બેન્ચમાં જે ઝડપી ન્યાય આપે છે, આપણે બાર અને બેન્ચ એ સિક્કાની બે બાજુ છે. એટલે બંને સરળતાથી હળીમળીને કામ કરીએ અને લીગલ પબ્લિકને સસ્તો, સરળ અને ઝડપી ન્યાય મળે એના માટે પણ આપણે પ્રયત્નશીલ કરશું. અને સાથે સાથે ઉપસ્થિત ફરીથી તમામ મહેમાનોનો હું આભાર વ્યક્ત કરી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, ભારત માતા કી જય. મુરબ્બી જે વડીલ છે એવા શ્રી પીઠવા સાહેબને વિનંતી કરું પ્રસંગને અનુરૂપ પોતાની પ્રેસિડેન્ટ ઓફ બાર ગુજરાત બાર કાઉન્સિલના ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર મારા સાથી આજે આ કાર્યક્રમથી બાર અને બેન્ચ એકબીજાના પૂરક છે એ વાતને આપણે સાચા ખાસ કરીને નીકળતો તો એ વખતે સિંગલ સાહેબ મને ફોન આવ્યો કે આજે આપણે જવાનું છે, બહારનું ફંક્શન છે. મેં કીધું હા અંદરનું ફંક્શન છે, બહારનું. હું 1 વર્ષથી કાર્યરત છું ડિસ્ટ્રિક્ટ તરીકે. મને આટલા વર્ષની કારકિર્દીમાં આટલું કોઓપરેટિવ બાર સાથે કામ કરવાનો પ્રથમ મોકો છે. ઘણા બારના સભ્યોને મેં કહેલું હતું કે હું બહુ મોડો આવ્યો છું. ખાસ કરીને એમએસસીપીના કેસો છે એના માટે આપણી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે આપણી પાસે આખા જિલ્લામાં અત્યારે 1100 થી 1200 એમએસસીપી રહેલા છે. બધી જગ્યાએ કેશોદ, વંથલી, જુનાગઢ, વિસાવદર બધી જગ્યાએ એમએસસીપીના કેસો ઝડપથી ચાલી રહ્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટે જજમેન્ટ છે કે 6 મહિનાની અંદર એમએસસીપીના કેસો પૂરા કરવા જોઈએ. એના માટે મને ખૂબ જ કોઓપરેશન મળ્યું છે બાર તરફથી અને આપણે 6 મહિનાના કેસો પેન્ડિંગ કેસો રાખવા માટે ઘણા આગળ વધ્યા. આજે ડૉક્ટર સાહેબના જનરલી ડૉક્ટર સાહેબને આપણે જુબારી આપતા સાંભળતા હોય એમાં પીએમ રિપોર્ટના કોલ નંબર 1 જગ્યાએ સતત એના માટે જુબારી આપતા હોય. તો આટલું સુંદર ફોરમ કોર્ટના મુખ્ય જજ શ્રી ત્રિવેદી સાહેબ, લેબર કોર્ટ જુનાગઢના મુખ્ય જજ શ્રી સાહેબ સાહેબ, જુનાગઢ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી જીંજુવાડિયાભાઈ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર શ્રી મુકેશભાઈ, અન્ય જજ સાહેબો, સાયણી સાહેબ, ત્રિવેદી સાહેબ, બાર ગામથી પધારેલા મહેમાનો, મારા કમિટીના તમામ સભ્યો કે જેને આજે આ સુંદર મજાનું ખૂબ મહેનત કરીને આયોજન કર્યું, આમંત્રણને માન આપી અને પધારેલા જુનાગઢ, વિસાવદર, કેશોદ અને મેંદરડાથી પધારેલા મારા સિનિયર અને જુનિયર વકીલ મિત્રો, ભાઈઓ અને બહેનો, આજરોજ જુનાગઢ બાર એસોસિએશનના 2019 અને 2020ની સાલના જે મેમ્બર 2 વર્ષ માટે ચૂંટાયેલા તેને આ આયોજન કરેલું તેના આમંત્રણને માન આપી બધા પધાર્યા. તેના માટે અમારી કમિટી તથા બાર એસોસિએશન જુનાગઢ વતી હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું.
सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो। जलते शरारे हैं, पानी के धारे हैं, हम काटे कटते नहीं। जो वादा करते हैं करके निभाते हैं, हम पीछे हटते नहीं। वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है। वक्त है, उम्र है, जोश है और जान है, ना झुके ना मिटे देश तो अपनी शान है। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। सबके दिलों को मोहब्बत से बांधे जो हम ऐसी जंजीर है। ऊंची उड़ाने हैं, ऊंचे इरादे हैं, हम कल की तस्वीर हैं। ऐ वतन जान जान मन, ये समा ये बहार दिल फिदा जानिसा। ऐ वतन जान जान मन, ये समा ये बहार दिल फिदा जानिसा। जलवा तेरा जलवा, तौबा मेरी तौबा। मेरी निगाहें करती है, मेरी निगाहें करती है तेरे कदमों पे सजदा। जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा, जलवा तेरा जलवा जलवा, वो तेरा जलवा जलवा। जलवा तेरा जलवा, तौबा मेरी तौबा। नच कुगी नी तेनु पापा देंगे, नच कुगी नी तेनु पापा देंगे। कच्चा नहीं तेनु पक्का देंगे, रिच दी दाल विच पक्का देंगे। नच कुगी नी तेनु पापा देंगे, दुध दी खीर नाल लिपा देंगे। रोटी पूरी नहीं चप्पा देंगे, गोल 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 कप्पा देंगे। नच कुगी नी तेनु पापा देंगे। जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं, हर जिस्म तेरा सोने का हीरे मोती लाल जड़े हैं। तेरे दर पे हम सब तेरे पहरेदार खड़े हैं। हम हैं तो क्या हम हैं
तेरा जलवा जलवा वो तेरा जलवा 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 तेरा जलवा जलवा वो तेरा जलवा जलवा जनवे की शौकड़ मेले दी जनवे की शौकड़ मेले दी शावा की शौकड़ मेले दी शावा की शौकड़ मेले दी पैर पक्के झांझरा पाउंदी मिलदी आंदी की शौकड़ मेले दी जनवे की शौकड़ मेले दी अड़िए कि नक तेरी सोने दी बुलियां ते मलाइयां लाउंदी चूड़ा छड़काउंदी मिलदी आंदी की शौकड़ मेले दी जनवे की शौकड़ मेले दी जनवे की शौकड़ मेले दी शावा की शौकड़ मेले दी शावा की शौकड़ मेले दी मैं हूँ फौजी तू मन मौजी मैं हूँ फौजी अरे तू मन मौजी